પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂઆત કરીએ. 8મા ચેપ્ટરની અંદર અગત્યનું જે રિવિઝન છે, જો પહેલા તમે બેટા એ યાદ રાખજો કે હું તમને જે અહીંયા ભણાવું છું ને એ ભણાવતો નથી, રિવિઝન કરાવું છું. અગત્યના મુદ્દાઓ તમને આપું છું. તમે એવું ન માનતા કે સાહેબ છે ઝડપથી હાલે છે. આખું વર્ષ દરમિયાન આ બધું ડિટેલમાં ભણાવેલું છે. આપણે તો શું છે ભાઈ, ઝડપથી આખી ટેક્સ્ટ બુક પતાવવાની છે. અગત્યના ટોપિકને જોઈ લેવાના છે. મારે તમને ટોપિક કહેવાના છે, આ ટોપિક તમે પરીક્ષા પહેલા વાંચતા જાજો એમ. બરોબર છે? તો આવી તૈયારી સાથે મારી યારે જોડાજો. એવું ન માનતા કે સાહેબ એકે એક લીટી એકે એક શબ્દ સમજાવવાનું નહીં, એ સમજાવવાનો સમય ગયો. હવે પરીક્ષા ઓરી આવી ગઈ, ઝડપથી રિવિઝન કરવું છે એટલા માટે. તો ચાલો શરૂઆત કરીએ. આજનું લેક્ચર એટલે કે 8મા ચેપ્ટરની અંદર બેટા યાદ રાખજો તમે. 8મા ચેપ્ટરની અંદર યાદ રાખજો ભારતનું રાજ્ય બંધારણ અને ઘડતર અને રક્ષણ. બંધારણ વિશેનું આખું ચેપ્ટર છે. શેના વિશેનું છે બેટા? બંધારણ વિશેનું. તમે યાદ રાખો બંધારણ છે શું? આ બંધારણ છે હું પેલા તો એ સમજી લો. આ બંધારણ એને જ કહેવાય, હિન્દીમાં કહો તો એને સંવિધાન, કોન્સ્ટિટ્યુશન, આ છે શું? આ પેલા શબ્દ સમજો એટલે તમને બંધારણ શું છે તમને સમજાઈ જાય. બધા યાદ રાખો, અહીંયા ધ્યાન આપો બેટા. યાદ રાખો બંધારણ, સંવિધાન, કોન્સ્ટિટ્યુશન એટલે શું સમજાવું તમને. માની લો કે મારે કોઈ સંસ્થા ચલાવી છે, મારે કોઈ ટ્યુશન ક્લાસીસ કે કોઈ શાળા કે કોઈ મોટી ઓફિસ ચલાવી છે અને મારી નીચે 20 થી 25 જણા લોકો કામ કરે છે. હવે તમે જુઓ, એ પણ જવાઈ ગયો. ચાલો એક સરસ મજાનું ઉદાહરણ તમને કહું. આપણી સ્કૂલ છે, તમે સ્કૂલમાં ભણવા જાઓ છો બધા. તમારી સ્કૂલની અંદર ચોક્કસ નીતિ નિયમો હશે, ચોક્કસ સિદ્ધાંતો હશે, રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હશે, છે કે નથી? જો નિયમો ન હોય, જો સિદ્ધાંતો ન હોય તો તમે તમારી સ્કૂલ, ઓફિસ કે ચલાવી શકાય નહીં. તો બંધારણ એ શું છે તો કે ભાઈ આખા દેશને ચલાવવા માટે, આખા દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નિયમોના એક સંગ્રહને બંધારણ કહેવાય. યાદ રાખજો બંધારણ એ શું છે તો કે ભાઈ બંધારણ એ દેશને ચલાવવા માટે દેશની રાજનીતિને ચલાવવા માટે પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. બનાવવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવાય. કેટલા લોકોને સમજાણું બેટા? તો બંધારણ શું છે? નીતિ, નિયમ અને સિદ્ધાંતોનો ઢાંચો. બંધારણ એ શું છે? નીતિ, નિયમ અને સિદ્ધાંતોનો ઢાંચો. ડન છે બેટા? આવડશે? બંધારણ, સંવિધાન, દેશને ચલાવવા માટે બનાવવામાં આવેલા નીતિ, નિયમો અને સિદ્ધાંતોના ઢાંચાને આ કોણ છે ભાઈ? એસર કે છે. ભડાકા બોલાવો સર ભાઈ, ભણવામાં ધ્યાન દે નકર આપણા ભડાકા બોલી જશે. વાર્ષિક પરીક્ષાની અંદર આપણો વારો પડી જાય. એવું ન માનતા કે ધોરણ 9 ની અંદર ફેલ ન થાય, ધોરણ 9 ની અંદર પણ ફેલ થાય હો બેટા. એટલે એવો કોઈ ખોટો વેમમાં નહીં રહેવાનું. ભણવા માટે આવ્યા છીએ, ભણવામાં ધ્યાન દેવાનું, બાકી આપણી વિકેટ ખડી જાય ગમે ત્યારે. હો બેટા ધ્યાન રાખજે. બહુ ડાયો છોકરો,
બહુ ડાયો છો. હાલ અહીંયા ધ્યાન આપો. બંધારણ મેં વાત સમજાવી. બંધારણ એટલે શું છે? નીતિ નિયમો સિદ્ધાંતોનો ઢાંચો, જેની અંદર આખા દેશને ચલાવવા માટે કેવા નીતિ નિયમો છે, સિદ્ધાંતો છે, એનું સંગ્રહ કરવામાં આવેલો છે. તો આ યાદ રાખજો. આ યાદ રાખજો બધા. ભારતનું બંધારણની અંદર પહેલા તો બંધારણ એટલે ખબર હોવી જોઈએ. હવે બંધારણનું મહત્વ શું? બંધારણનું મહત્વ શું? જો ભાઈ બંધારણનું મહત્વ શું તો અહીંયા લખ્યું છે. બંધારણ દેશના પાયાનો અને મહત્વનો દસ્તાવેજ છે. દસ્તાવેજ છે. તમને કંઈક પણ તમારી સાથે અન્યાય થાય તો બંધારણ પાયાનો દસ્તાવેજ છે. બંધારણની જોગવાઈના આધારે દેશમાં કાયદાઓ ઘડવામાં આવે. જો કાયદાઓ કોના માટે ઘડવામાં આવે? લોકો માટે. જો કાયદાનું પાલન કરાવવું હોય છે લોકો પાસે તો આના માટે બંધારણમાં જોગવાઈઓ છે. યાદ રાખજો. આ બંધારણ ઘડતરની પ્રક્રિયા બેટા યાદ રાખજો. અહીંયા બધાને જો હું તમને સમજાવી દઉં, આખું ડિટેલમાં સમજાવી દઉં કઈ રીતે સમજવાનું છે તમારે એ જોઈ લો. ભારત દેશ આઝાદ થયો 15 ઓગસ્ટ 1947. બેટા બધા યાદ રાખો. ભારત દેશ આઝાદ ક્યારે થયો? તો કે ભાઈ 15 ઓગસ્ટ 1947 ના રોજ આ મહાન ભારત દેશ આઝાદ થયો. 15 ઓગસ્ટ 1947 ના રોજ આ દેશ આઝાદ થયો. શું થયો? દેશ આઝાદ થયો. આઝાદ અથવા સ્વતંત્ર થયો. શું થયો? આઝાદ અથવા સ્વતંત્ર થયો. યાદ રાખો, આપણે આઝાદ થયા પરંતુ આપણું કોઈ બંધારણ હતું નહીં. આઝાદ થયા પરંતુ આપણું કોઈ બંધારણ અથવા તો સંવિધાન હતું નહીં. સમજાય છે બેટા? આપણું કોઈ બંધારણ અથવા સંવિધાન હતું નહીં. તો કોઈ પણ દેશ બંધારણ વગર, નીતિ નિયમો વગર, સંવિધાન વગર ચાલી શકે બેટા? હાલો જવાબ આપો તો. ચાલી શકે? કોઈ પણ દેશ બંધારણ વગર ચાલી શકે? નીતિ નિયમો, આપણા ઘરમાં નીતિ નિયમો ન હોય તો આપણે હકના રહીએ. તમારી સ્કૂલમાં નીતિ નિયમો ન હોય તો આપણે હકના રહીએ. તો આ તો આખો દેશ છે. આખા દેશની અંદર કોઈ કાયદો જ ન હોય, કોઈ કાનૂન જ ન હોય તો આપણે બધા શાંતિથી હળીમળીને રહીએ કે ભાઈ? હળીમળીને રહીએ કે? કહો તો એકવાર. ન રહીએ કે? ન રહીએ કે? જો બધા લોકો કે તો સંવિધાન હતું નહીં. તો 15 ઓગસ્ટ થી લઈ 15 ઓગસ્ટ થી લઈને 26 જાન્યુઆરી 1950, 15 ઓગસ્ટ 1947 થી લઈ અને 26 જાન્યુઆરી 1950 સુધીમાં શું કામ થયું? શું કામ થયું? તો બંધારણ બનાવવાનું. શેનું બનાવવાનું? બંધારણ બનાવવાનું. બંધારણ બનાવવાનું. ભારતનું બંધારણ બનાવવા માટે 2 વર્ષ 11 મહિના 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. ભારતનું બંધારણ બનાવવા માટે કેટલો સમય લાગ્યો હતો? તો કે ભાઈ 2 વર્ષ બેટા યાદ રાખજો. 2 વર્ષ જેટલો સમય ભારતનું બંધારણ બનવા માટે. 11 મહિના અને 18 દિવસ જેટલો સમય લાગ્યો હતો. રાતોરાતમાં ભારતમાં બંધારણ બન્યું નહોતું. રાતોરાતમાં ભારત દેશનું બંધારણ બન્યું નહોતું. બીજી વસ્તુ ભારતનું બંધારણ કોણે બનાવ્યું? આ લખવાનું છે તમારે. ભારતનું બંધારણ ભારતના લોકોએ બનાવ્યું. એટલે કે બંધારણ સભાએ બનાવ્યું. બંધારણ સભાએ બનાવ્યું ભારતનું બંધારણ. આ ભારતનું બંધારણ બનવા માટે કુલ કેટલી બેઠકો યોજી? કેટલી મીટિંગો ભરવી પડી? તો કે ભાઈ 166 જેટલી મીટિંગો બંધારણને બનાવવા માટે થઈ. કેટલી બેઠકો? 166 જેટલી બેઠકો ભારતનું બંધારણ બનાવવા માટે થઈ. બીજું, આ બંધારણ બનવા માટેનો ખર્ચ કેટલો બેટા?
ખર્ચ કેટલો થયો? તો ખર્ચ કેટલો થયો? 63,96,729 રૂપિયા. અંદાજિત 64 લાખ જેટલો ખર્ચો થયો. અંદાજિત 64 લાખ એ સમયમાં હો બેટા. 15 ઓગસ્ટ થી 26 જાન્યુઆરી એ સમયની અંદર 64 લાખ રૂપિયા જેટલો ખર્ચો ભારતનું બંધારણ બનાવવા માટે થયો. કેટલાને યાદ રહેશે બેટા? યાદ રાખજો, તમારે આવું જ બધું લખવાનું, સમજવાનું છે. 15 ઓગસ્ટ 1900 ભારત આઝાદ થયો. આપણે આઝાદ થઈ ગયા, પરંતુ આપણા કોઈ નિયમો હતા, આપણા કોઈ સિદ્ધાંત હતા, આપણા કોઈ કાનૂન હતા? તો કે ભાઈ નહોતા. તો કાનૂન વગર, સિદ્ધાંત વગર, નિયમો વગર કોઈ દેશ હાલે? કોઈ દી નો હાલે. તો નિયમો બનાવવા પડશે, કાનૂન બનાવવું પડશે, કાયદો બનાવવો પડશે. તો આ બધું બનાવશે કોણ? તો અંગ્રેજો તો વયા ગયા હતા. તો કોણ બનાવશે? ભારતના લોકો. આ ભારતના લોકોની એક ટુકડી બનાવી, એક ટીમ બનાવી, એનું નામ આપ્યું બંધારણ સભા. આ બંધારણ સભાએ કામ શરૂ કર્યું. પણ કેટલો કામ લાગ્યું? તો કે ભાઈ 2 વર્ષ 11 મહિના 18 દિવસનો સમયગાળો લાગ્યો. 63,96,729 રૂપિયાનો ખર્ચ થયો. 64 લાખ જેટલો ખર્ચો થયો. 166 જેટલી બેઠકો આ બંધારણ સભા સંવિધાન સભાની મળી. બરોબર છે? આટલી સભાઓ બંધારણ સભાની મળી અને પછી ભારતનું બંધારણ બન્યું. કેટલા લોકોને સમજાણું? ભારતનું બંધારણ કેમ બન્યું કેટલાને સમજાણું? તમારે આવું લખવાનું છે, યાદ રાખજો. બરોબર? તો ભારતનું બંધારણ બનાવવા માટે જે સભા અથવા સમિતિ હતી ભારતના લોકોની બનેલી, એને શું કહેવાય? તો કે ભાઈ બંધારણીય સભા તરીકે ઓળખવામાં આવે છે. ડન છે બેટા? તો આ વસ્તુ તમારે યાદ રાખવાનું છે. હાલો, તો આ વસ્તુ તમે યાદ રાખી લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય ઝડપથી સ્ક્રીનશોટ પાડી લો. કામની વસ્તુ છે. ઓકે, હાલો આગળ વધીએ. તો અહીંયા બધી વસ્તુ યાદ લખી દીજો. ભારતનું બંધારણ બનાવવા માટે કુલ કેટલા સભ્યો? હા, જો આ પણ યાદ રાખો. કુલ કેટલા સભ્યોની જરૂર પડી હતી ભારતનું બંધારણ બનાવવા માટે? કેટલા સભ્યોએ ભાગ લીધો તો? અહીંયા લખી નાખો. સભ્યો કેટલા? તો કે ભાઈ 389 સભ્યો. 389 જેટલા સભ્યો બંધારણ સભાની અંદર કામ કરતા હતા. બંધારણ સભાની અંદર બંધારણ બનાવવાનું કામ કરી રહ્યા હતા. વેરી ગુડ. બરોબર છે? તો યાદ રાખજો, આ વસ્તુ કામની છે એટલા માટે કહું છું. હાલો આગળ વધીએ. આ બંધારણ સભાએ તેમની કામગીરી ડિસેમ્બરમાં શરૂ કરી દીધી હતી. એટલે કે ભાઈ બંધારણ બનાવવા માટે બંધારણીય સભાની બેઠકો મળી હતી. બરોબર? બંધારણીય સભાની કુલ કેટલી બેઠકો મળી હતી? પહેલા તો એ સમજી લો, બંધારણીય સભા એટલે શું? બંધારણીય સભા એટલે એવું કે ભાઈ ભારતનું બંધારણ બનાવવા માટે, ભારતનું સંવિધાન બનાવવા માટે જે સભા અથવા સમિતિની રચના કરવામાં આવી, ભારતનું બંધારણ બનાવવા માટે જે સભા અથવા સમિતિની રચના કરવામાં આવી એને બંધારણીય સભા કહેવામાં આવે છે. આ બંધારણીય સભાએ ભારતનું એનું કામ શું હતું? બંધારણીય સભાનું ભારતનું બંધારણ બનાવવાનું. શું કામ હતું બેટા? ભારતનું બંધારણ બનાવવાનું. ડન છે? આ ભારતનું બંધારણ બનાવવાનું કામ હતું બંધારણીય સભાનું. અને આ બંધારણીય સભાએ કુલ કેટલી બેઠકો ભરી હતી બંધારણ બનાવવા માટે? તો 166 બેઠકો. કેટલી બેઠકો? 166 બેઠકો. ડન છે? તો યાદ રાખજો, બંધારણ સભા એટલે શું? તો કે ભાઈ ભારતનું બંધારણ બનાવવા માટે જે સભા અથવા સમિતિની રચના કરવામાં આવી એને બંધારણીય સભા કહેવાય, એને સંવિધાન સભા કહેવાય. આ બંધારણીય સભાની અંદર તમામ સભ્યો ભારતીય હતા. આ બંધારણ સભાનું કામ હતું ભારતના લોકોને બંધારણ આપવું, ભારતના લોકો માટે બંધારણ બનાવવું, ભારતના લોકો માટે સંવિધાનનું નિર્માણ કરવું. બંધારણ બનાવવા માટે આ બંધારણીય સભાની કેટલી બેઠકો ભરાણી, કેટલી બેઠકો યોજાણી? તો કે ભાઈ 166 બેઠકો. યાદ રહી ગયું બેટા? યાદ રાખજો, ભારતના બંધારણની અંદર અહીંયા ધ્યાન આપજો, બંધારણની અંદર 295 જેટલા અનુચ્છેદ, 295 અનુચ્છેદ. અનુચ્છેદ એટલે શું બેટા? અનુચ્છેદ એટલે કલમ. અને 8 પરિશિષ્ટ. પરિશિષ્ટ એટલે જેમ તમારા ચેપ્ટરની અંદર પાઠ હોય ને એમ 8 પરિશિષ્ટ અથવા ભાગ. ત્યારબાદ એમાં સુધારા થાય. બંધારણની અંદર સુધારા કરી શકાય.
નવા નવા કાનૂન આવે તો પછી અત્યારે કેટલા અનુચ્છેદ છે? 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થયા. તો અહીંથી કેટલા? 395 અનુચ્છેદ અને 9 પરિશિષ્ટ થયા. ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950 ના રોજ ભારતનું બંધારણ અમલમાં આવ્યું. ત્યારબાદ જુઓ ભારતના બંધારણનું રાષ્ટ્ર ચિહ્ન 4 સિંહો વાળી સિંહાકૃતિ. રાષ્ટ્ર સૂત્ર છે સત્યમેવ જયતે. સત્યમેવ જયતે, સત્યનો સદા વિજય થાય, સત્યની જય થાય. ડન છે બેટા? કેટલા લોકોને ડન છે? આગળ વધીએ. એના પછીનો મુદ્દો, આમુખ શું છે ભાઈ? આમુખ શું છે? અહીંયા ધ્યાન આપો. આમુખ ધ્યાન આપજો. આમુખ એટલે શું? આમુખ આમુખ શું છે? તો તમને પરીક્ષામાં પૂછાય કે ભાઈ આમુખ એટલે શું? તો કે ભાઈ બંધારણ કઈ બાબતોનું વર્ણન કરે છે, બંધારણ શું કહેવા માંગે છે. બંધારણનું આમુખ એટલે બંધારણનો અરીસો. બંધારણનો અરીસો. બંધારણની અંદર જે બાબતો છે, જે સિદ્ધાંતો છે, જે નિયમો છે, એને સમજવાની ચાવી પૂરી પાડે છે. બંધારણને સમજવાની ચાવી પૂરી પાડે છે. યાદ રાખજો. બંધારણ જે આદર્શો, બંધારણ જે આદર્શો, ધ્યેયો, બંધારણ જે આદર્શો ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે, બંધારણ જે આદર્શો ધ્યેયો સિદ્ધ કરવા માંગે છે, તેનું સંપૂર્ણ વર્ણન આમુખમાં કરવામાં આવ્યું છે. બંધારણ જે આદર્શો ધ્યેયો સિદ્ધ કરવા માંગે એટલે કે બંધારણની અંદર જે નિયમો છે, જે સિદ્ધાંતો છે, એનું વર્ણન ક્યાં કરવામાં આવે છે? આમુખ. કોઈ પણ બંધારણ બાબતે ક્યારેય કોઈ જાતનો વિવાદ સર્જાય, બંધારણ બાબતે કોઈ જાતની માથાકૂટ સર્જાય, કોઈ લોકોને કાયદો બનાવવામાં સમજણ ન પડતી હોય, ત્યારે એ વ્યક્તિ આમુખ વાંચે એટલે તમને સમજાય જાય. આમુખને બંધારણનો આત્મા કહે છે. જો બીજો એક સવાલ મસ્ત આવ્યો, આમુખને બંધારણનો આત્મા કહે છે. હાલો, આમુખનો વિચાર અમેરિકામાંથી લીધો. સમજાય છે બેટા? તો આ વાત કરી આમુખ વિશે. ડન છે? તો આમુખ પરીક્ષામાં પૂછાય એક એવો ટોપિક છે. આત્મા એટલે શું ભાઈ? આપણું શરીર છે ને ભાઈ, શરીર એને ચલાવવાનું જે કામ કરે છે ને એ આત્મા છે. બરોબર છે? આપણું શરીર જેનાથી હાલે છે, જીવ કહીએ, એ આત્મા છે. બરોબર? આમુખ છે હોકા યંત્રની ગરજ સારે છે, એવું પણ લખી શકો. તો ટૂંકમાં આમુખ વિશે મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં પાકું કરજો. હાલો આગળ વધીએ. આપણું બંધારણ ભાઈ સંસદ ભવનની અંદર એક ગેસની બાટલમાં એક ગેસની પ્લેટની અંદર ઓલું કરવામાં આવેલું છે, ભારતનું બંધારણ. બરોબર? બગડે નહીં એ માટે નાઇટ્રોજન ગેસની અંદર રાખવામાં આવેલું છે, હિલિયમમાં. જો આ બંધારણનું આમુખ છે બેટા. જો બંધારણનું આમુખ તમારી ટેક્સ્ટ બુકનું પહેલું પેજ જુઓ. બંધારણમાં આપણે દરેક ટેક્સ્ટ બુકની અંદર ચેપ્ટરમાં આપેલું, ઓલા કોઈ પણ ટેક્સ્ટ બુક લ્યો ને તો એના પ્રથમ પૃષ્ઠની અંદર આમુખ હોય છે. બરાબર છે? આગળ 1976માં બંધારણીય સુધારાથી આમુખમાં સાર્વભૌમ, સમાજવાદ અને બિન સાંપ્રદાયિક શબ્દ ઉમેરવામાં આવ્યા. પરીક્ષામાં આ પૂછાય, સમાજવાદ, બિન સાંપ્રદાયિક અને સાર્વભૌમ એવા શબ્દ કયા બંધારણીય સુધારા દરમિયાન અમલમાં આવ્યા? અહીંયા ધ્યાન આપો. અહીંયા ધ્યાન આપો. બધાને સમજાવું બેટા. તમે સમજવામાં ધ્યાન આપશો ને તો મજા આવશે. અહીંયા ધ્યાન આપો. આપણું બંધારણ છે બેટા, આ બંધારણ પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. આ બંધારણ બન્યું ને બેટા,
આ બંધારણ બન્યું ને, ભારતનું બંધારણ. તમને ખબર છે અંગ્રેજો ભારત છોડીને વહી ગયા, પણ આપણને કોઈ બંધારણ બનાવવાનો વિચાર હતો નહીં. આપણી આગળ આપણું કોઈ પૂર્વનું બંધારણ હતું નહીં, તો આપણે તો નવી ઘડીએ નવો દા રમવાનો હતો. શરૂઆત કરવી હોય તો તમે કોઈકના દાખલા લ્યો, કોઈકનું ઉદાહરણ લ્યો, કોઈકને આગળથી શીખવું તો પડે ને. તો આપણે ભારતનું બંધારણ બનાવવા માટે આપણે 60 જેટલા દેશોનો અભ્યાસ કર્યો. 60 જેટલા દેશોના બંધારણ નું ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરે વાંચ્યા બાદ ભારતનું બંધારણ બનાવ્યું. કેટલા દેશોનો વાંચ્યા? હાલો બધા લોકો લખો તો. કેટલા દેશો? આપણે ભારતનું બંધારણ બનાવતા પહેલા આપણા દેશના મહાન મહાપુરુષ એવા ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર, એને કેટલા દેશોનો અભ્યાસ કર્યો? 60 જેટલા દેશોનો અભ્યાસ કર્યો અને પછી ભારતનું બંધારણ લખ્યું. આ 60 દેશોના બંધારણની અંદર જે સારી સારી વાતો હતી એ આપણા દેશના બંધારણમાં લીધી. આથી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને, આથી લખજો કામનું છે, આથી ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. કોને? ડોક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરને બંધારણના પિતા તરીકે ઓળખવામાં આવે. હવે મેં કીધું 60 જેટલા દેશો. આ 60 દેશોમાંથી આપણે વિચારો લીધા. શું લીધું? વિચારો. એમાંથી બંધારણમાં સુધારો કરી શકાય, બંધારણમાં જરૂર પડે સુધારો કરી શકાય એવો વિચાર આપણે ક્યાંથી બેટા લીધો? હાલો, એવો વિચાર આપણે કયા દેશમાંથી લીધો? તો યાદ રાખજો, દક્ષિણ આફ્રિકા. બંધારણમાં સુધારો કરી શકાય એવો વિચાર આપણે કયા દેશમાંથી લીધો? દક્ષિણ આફ્રિકા. અને કઈ કલમ અનુસાર? તો અનુચ્છેદ 368 ભાગ 20. બંધારણની અંદર ભાગ 20 ની અંદર આ વાત કરવામાં આવી છે. હવે મને એમ કહો તો બેટા કે ભાઈ બંધારણની અંદર સુધારા કરી શકાય કે ન કરી શકાય? હાલો, બંધારણમાં સુધારા કરી શકાય કે નહીં? હાલો, હવે હું પ્રશ્ન પૂછું છું, થોડાક તમે મને જવાબ આપો. મેં તમને સમજાવ્યું ને? હવે તમે મને એ કહો કે બંધારણમાં સુધારા કરી શકાય. જો બધા લોકો હા પાડે છે. હવે કહો, ભારતનું બંધારણ બનાવવા માટે આપણે કેટલા દેશોમાં અભ્યાસ કર્યો હતો? ભારતનું બંધારણ બનાવવા માટે કેટલા દેશોનો અભ્યાસ કર્યો હતો? બધા લોકો કહે છે 60. વેરી ગુડ. બીજી વાત મને એ કહો, આમુખનો વિચાર આપણે કયા દેશમાંથી લીધો? આમુખનો વિચાર અમેરિકામાંથી લીધો. વેરી ગુડ. હાલો, મૂળભૂત અધિકારોનો વિચાર ક્યાંથી લીધો? મૂળભૂત અધિકારોનો વિચાર અમેરિકામાંથી. ડન છે. બંધારણમાં સુધારો કરી શકાય એ આફ્રિકામાંથી. હવે મને એ કહો, ભારતનું બંધારણ બનાવવા માટે જે ભારતીય લોકોની આખી ટીમ હતી એનું નામ શું હતું? ભારતનું બંધારણ બનાવવા માટે ભારતના લોકો દ્વારા બનેલી એક સમિતિ, એક કમિટી, એનું નામ શું હતું? બંધારણ સભા. કોને જવાબ આપ્યો? રવિનાબેને જવાબ આપ્યો. વેરી ગુડ. બધા લોકો જવાબ આપે છે. જો પાટીદારે પણ જવાબ આપ્યો. વેરી ગુડ. બંધારણ સભા. હાલો, આ બંધારણ સભાનું કામ શું હતું? બંધારણ સભાનું બેટા કામ શું હતું? તમારી પરીક્ષા લઉં છું, બધા લોકો ફટાફટ જવાબ આપે છે. જો આમ ભણાય. વેરી ગુડ. બંધારણ સભાનું કામ હતું બંધારણ ઘડવાનું, બંધારણ બનાવવાનું. વેરી ગુડ. હાલો, બીજો પ્રશ્ન પૂછું છું. આ બંધારણ સભાની અંદર કેટલા સભ્યો હતા બેટા? બંધારણ સભાની અંદર કેટલા સભ્યો હતા? 144 ખોટું છે. 389. વેરી ગુડ. બધાના જવાબ સાચા આવે છે. 389. હવે મને એ કહો કે આ બંધારણીય સભા છે, એનું બંધારણ બનાવવા માટે એ બંધારણીય સભા કેટલી વાર મીટિંગો કરી? કેટલી વાર એ બધા ભેગા થયા હતા? 166. જો આને જવાબ કહેવાય.
હાલો, બંધારણીય સભાની અંદર એ બંધારણીય સભા કેટલા બેઠકો મળી હતી? તો કહેવાય 166. મને એ કયો, ભારતનું બંધારણ અમલમાં ક્યારે આવ્યું? ભારતનું બંધારણ અમલ ક્યારે થયો? અમલ ક્યારે આવ્યો બંધારણનો? ભારતના બંધારણનો અમલ 26 જાન્યુઆરી 1950. વાહ 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 વાહ, સરસ સરસ સરસ. હાલો, એ સમજાઈ ગયું છે. હવે મને એ કહો કે બંધારણ બનાવ્યું તો આ બંધારણ બનાવવા માટે ખર્ચો કેટલો થયો હતો? ખર્ચો કેટલો થયો હતો ભારતનું બંધારણ બનાવવા માટે? 60 લાખ કે છે? નહીં 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 નહીં, 63,96,729 રૂપિયા, એટલે કે અંદાજિત 64 લાખ જેટલો ખર્ચો થયો હતો. બરોબર છે. હાલો, તો જેટલું ભણાવ્યું એ તમને આવડે છે. હવે બંધારણનો આત્મા તરીકે કોને ઓળખવામાં આવે છે? બંધારણનો આત્મા આમુખ. બરોબર છે. વેરી ગુડ વેરી ગુડ. તો બધા લોકોને આવડે છે. બંધારણના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? ભારતીય બંધારણના પિતા તરીકે બાબા સાહેબ આંબેડકર. વેરી ગુડ, ખૂબ સરસ. તો આગળ વધીએ. આટલી વસ્તુ તમને આવડી ગઈ. હવે એના પછી આગળ વધીએ. હાલો, લોકશાહી પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી. આમુખના વિચારોની અંદર આ મોસ્ટ આઈએમપી છે. અહીંયા જો લખું છું મોસ્ટ આઈએમપી, તમારે પાકું કરવાનું. લોકશાહી, ડેમોક્રેસી. બ્રાઇટનેસ વધારીશ તો તમને દેખાશે નય. બ્રાઇટનેસ વધારીશ તો તમને હાવ નહીં દેખાય. અહીંયા ધ્યાન આપો. લોકશાહી એટલે શું? ઇંગ્લિશમાં કહેવાય ડેમોક્રેસી. ડેમો અને ક્રસી બે શબ્દો ભેગા થાય, જેમાં તમે ગુજરાતીમાં સંધિ છોડો ને એવી રીતે ડેમો અને ક્રસી ભેગું થઈ અને ડેમોક્રેસી શબ્દ બન્યો. ડેમો એટલે લોકોનું અને ક્રસી એટલે કે શાસન વ્યવસ્થા. લોકોનું, લોકો વડે અને લોકો માટે. સમજો બેટા, લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન એને કહેવાય લોકશાહી. સમજો તમે? લોકશાહી એટલે શું કે ભાઈ લોકો પોતાના પ્રતિનિધિઓને, લોકો, તમે આજે આપણે જે દેશમાં રહીએ છીએ ભારત લોકશાહી શાસન વ્યવસ્થા ધરાવે. એનો મતલબ આપણા અધિકારીઓ હોય એને પ્રશ્ન પૂછવાનો તમારો અધિકાર છે. તો લોકશાહી જો તમે ભણવામાં તમે બાધા નાખો છો ભાઈ, માઇન્ડ ટોપિક હરખો વ્યવસ્થિત આપણે શરૂઆત કરીએ તો તમે આવી કોમેન્ટો કરો, એમાં ભણવાનું તમારું બગડે છે, તમારો સમય બગડે છે, મારો નથી બગડતો. હાલો, ડન છે. બ્રાઇટનેસ વધારી દીધી. અહીંયા ધ્યાન આપો. લોકશાહી એટલે શું? ડેમોક્રેસી. ડેમો અને કૃષિ બે શબ્દ ભેગા થઈને ડેમોક્રેસી શબ્દ બને છે. ડેમો એટલે લોકોનું અને કૃષિ એટલે કે શાસન વ્યવસ્થા. લોકોનું, લોકો વડે અને લોકો માટે ચાલતું શાસન વ્યવસ્થા એટલે કે ડેમોક્રેસી, લોકશાહી. લોકશાહી શાસન વ્યવસ્થામાં બેટા કેવું હોય કે લોકશાહી શાસન વ્યવસ્થામાં સર્વાધિક સત્તા, સૌથી વધારે સત્તા કોના હાથમાં હોય? લોકોના હાથમાં. કોના હાથમાં હોય બેટા? લોકોના હાથમાં. બરોબર છે. લોકો પોતાના પ્રજાને, લોકો પોતાના પ્રતિનિધિને, લોકો પોતાના ઉપરી અધિકારીને પ્રશ્ન પૂછી શકે, એનો વિરોધ કરી શકે. એ ખોટા હોય તો એને કહી કે ભાઈ તમે ખોટા છો. આવી શાસન વ્યવસ્થામાં જ પ્રશ્ન પૂછી શકાય. રાજાશાહીની અંદર રાજાને તમે પ્રશ્ન પૂછી શકો નહીં. રાજાની સામે તમે હામા થઈ શકો નહીં. રાજા સીધી સજા આપી દે. તો યાદ રાખો, લોકોનું, લોકો વડે, લોકો માટે ચાલતું શાસન, એમાં લોકો પોતાના પ્રજાને, લોકો પોતાના પ્રતિનિધિને પ્રશ્ન પૂછી શકે. આજે તમારે કોઈ તમારા એરિયાનો ધારાસભ્ય હોય, એમએલએ હોય, તો તમે એને પ્રશ્ન પૂછી શકો ભાઈ. આવું લોકશાહીમાં થાય. રાજાશાહીમાં તમે કોઈને પ્રશ્ન પૂછી શકો નહીં. બરોબર? યાદ રાખજો. તો આ લોકશાહી. એના પછી જો ભારતના બંધારણમાં સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકારના આધારે મતદારો ચૂંટણી ભરાય. ભારતમાં જો 18 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક, યાદ રાખજો, સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે શું? પરીક્ષામાં પ્રશ્ન પૂછાય. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે શું? ભારતનો કોઈ પણ નાગરિક
18 વર્ષથી ઉપરની ઉંમર હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક છે, 18 વર્ષથી ઉપરનો ભારતનો કોઈ પણ નાગરિક એ પછી કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મ, લિંગ, સંપ્રદાય ધરાવતો હોય, 18 વર્ષથી ઉપરનો કોઈ પણ નાગરિક એ પછી કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ, સંપ્રદાય, જન્મસ્થાન, બંગલામાં રહેતો હોય, ઝૂંપડામાં રહેતો હોય, પણ ભારતીય હોય એવો દરેક વ્યક્તિ મત આપવાનો અધિકાર ધરાવે છે. જો એકવાર હજી સમજાવું છું, ભણવા વાળા ભણી લેજો ભાઈ, વાતું કરવા વાળા વાતું કરશે. તમે ભણી લેજો. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર. સાર્વત્રિક પુખ્ત વયે મતાધિકાર એટલે શું? તો બેટા યાદ રાખજો, ભારતનો કોઈ પણ નાગરિક, ભારતનો જેની ઉંમર 18 વર્ષ કે તેથી ઉપરની, 18 વર્ષ કે તેથી વધુ ઉંમર હોય એ પછી કોઈ પણ ધર્મ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. કોઈ પણ લિંગ, ધર્મ, લિંગ, જાતિ, જ્ઞાતિ, સંપ્રદાય, જન્મસ્થાન, આ બધાના આધારે એની સાથે ભેદભાવ કરવામાં આવશે. ભેદભાવ કરવામાં આવશે નહીં બેટા, એની સાથે ભેદભાવ કરી શકાશે નહીં, એની સાથે ભેદભાવ કરી શકાશે નહીં. અને એને મત આપવાનો અધિકાર છે, એને મત આપવાનો અધિકાર છે. આવી જે અધિકાર છે એને સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર કહેવાય બેટા. ડન છે? Painted, Painless Learning.